આપણી ભક્તિમાં તો પછી પરમાત્મા કેવું કે ક્યાંય વસ્તુ જે ચાલતી ન હોય ને એ આપણે પછી ઓલા બગડેલા કેળા હોય ને એ આપણે મંદિરે લઈ જઈએ કે આ આપણે ભગવાનને આપશું. અરે તમારા દીકરાએ ખાતા નથી તો ભગવાન કેમ ખાય? પછી ભગવાન શું કે ખબર છે? હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. ઘેલો ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો ન ફગાવે આઘા ઉભા રહીને ફદિયા ફગાવે. પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એટલે પરમાત્મા એમ કે છે કે હું કાંઈ ગાંડો નથી. કોઈ પણ વસ્તુ આપણે પરમાત્માને અર્પણ કરીએ, સારી વસ્તુ અર્પણ કરીએ અને શ્રેષ્ઠ વસ્તુ અર્પણ કરીએ, કારણ કે ભગવાનનું જ છે ને ભગવાનને અર્પણ કરવાનું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આપણે બધા બોલીએ તો ખરા પણ અર્પણ કરતા નથી. ભગવાન ખૂબ દયાળુ છે, માં ભગવતી ખૂબ દયાળુ છે, કારણ કે આપણા દોષ જોતી નથી, આપણા ગુણો જોવે છે. અને આપણે શું જોઈએ છે? આપણે બીજા બધાના દોષ જોઈએ છે, ગુણો જોતા નથી. સુખદેવજી બૃહસ્પતિજીના આશ્રમમાં અભ્યાસ કરે છે. પોતાના પિતા વ્યાસ છે, તેમ છતાં ગુરુકુળમાં રહી અલ્પકાલ સો વિદ્યા પાઈ. થોડા જ વખતમાં શ્રેષ્ઠ વિદ્યાઓને પ્રાપ્ત કરી લીધી. ઘરે આવ્યા, વિદ્યા સંસ્કાર પૂરા થયા સુખદેવજી મહારાજના, એટલે સમાવર્તન સંસ્કાર થયા છે. વિદ્યા સંસ્કાર પૂરા થાય 1 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય છે. એમાં પૂર્ણતઃ બધી વિદ્યાની ઉપાસના કરવાની વાત કરી છે.
સુખદેવજી હવે મોટા થયા અને મોટા થાય એટલે દરેક માને હવે ચિંતા થાય, મા બાપને ચિંતા થાય કે હવે દીકરાના લગ્ન થઈ જાય ને પછી કઈ ચિંતા નહીં. દરેક મા બાપનું એક સપનું હોય છે, બસ મારા દીકરાના લગ્ન થઈ જાય, મારી દીકરીના લગ્ન થઈ જાય. એમ સુખદેવજી મહારાજ અને વ્યાસજી વિનંતી કરે છે કે સુખદેવજી મહારાજ, હે પુત્ર, તમે લગ્ન કરો, પાણી ગ્રહણ કરો અને અમારી સેવા કરો. પણ થાય છે શું કે એકડે એક આપણે નિશાળમાં બધા ભણાવતા હતા, બરાબર? એકડે એક, એકલો હોય ત્યાં સુધી વાંધો આવે નહીં, બગડે બે, બે આવે પતિ અને પત્ની થાય એટલે પછી પરિવર્તન આવે. સંસારનો નિયમ છે. દરેક મા બાપ, દરેક માં પોતાના દીકરાને શ્રવણ કરવા બનાવવા બધા ઈચ્છે છે, પણ પોતાના પતિને શ્રવણ થવા નથી દેતી. સાચી વાત ને? કે પોતાનો દીકરો શ્રવણ બને એ દરેક માની ઈચ્છા હોય છે, પણ પોતાનો પતિ શ્રવણ બને ને એ ન ગમે. કહેવા દો કે વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી જતા, સાસુ અને સસરા જાય છે. કારણ કે લગ્ન પહેલા દીકરાને કઈ વાંધો જ નહોતો મા બાપ સાથે. એ તો તમે પધાર્યા ને ભોળી ભવાની માં, એટલે આવું બધું થયું. બાકી તો કઈ વાંધો જ નહોતો. ભાઈને જમી જ લેતો હતો શાંતિથી. અને ભાઈનો પાછો વાંક તો છે જ. લગ્ન પહેલા મામા કરતા હોય છે, ક્યાં ગઈ માં? અને લગ્ન થઈ જાય પછી કે ક્યાં ગઈ, પછી માને ભૂલી જાય. તો દરેક મા બાપને એવી ઈચ્છા હોય છે કે મારા દીકરાઓ મારી સેવા કરે. એક કરુણ પ્રસંગ છે. અને દીકરાના લગ્ન થયા, પત્ની આવી, ખૂબ નાનો હતો ત્યારે પેટે પાટા બંધાવી અને મા બાપે ને ભણાવ્યો હતો. વ્યાજવા રૂપિયા લાવી અને એના લગ્ન કર્યા હતા. અને મા બાપની ઈચ્છા હતી કે મારો દીકરો લગ્ન પછી અમારી સેવા કરે. અને લગ્ન થયા અને બીજા દિવસે કીધું કે પિતાજી માફ કરજો, મમ્મી માફ કરજો, માં તમે હવે વૃદ્ધાશ્રમમાં જાઓ, અમને તમારો સ્વભાવ ગમતો નથી. એ ભારત વર્ષના મા બાપ રડવા લાગ્યા. દીકરા કાંઈ વાંધો નહીં, તું કે છો ને તારા સુખ માટે અમે જતા રહેશું. તત સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણ. પ્રેમ લક્ષણા ભક્તિનું એક સૂત્ર છે કે એના સુખે સુખી એ જ અમારું સુખ છે. મા બાપ કે કાંઈ વાંધો નહીં દીકરા, અમે જતા રહેશું. દીકરો સંસ્કારી હતો. મા બાપને એક કાપડ આપે છે, માનને સાડી આપે છે. અને બન્યું એવું, એ મા બાપને સાડી આપે છે, કાપડ આપે છે, ત્યારે એ મા બાપ એ દીકરાને કહે છે કે દીકરા, તું તો અમારા સંસ્કાર હતા, તે અમારું દૂધ પીધું હતું એટલે તને આવા સંસ્કાર આવ્યા કે અંતિમ સમયે મા બાપને કંઈક સત્કાર કરવો જોઈએ. કાંઈ વાંધો નહીં, પણ એમાંથી અડધું કાપડ હતું ને ફાડી અને દીકરાને આપી દીધું કે દીકરા, કદાચ કાલ સવારે તારા દીકરા તને બહાર કાઢે ને ત્યારે આ કાપડ તું સાચવીને રાખજે, ત્યારે તને કામ આવશે. વિચાર તો કરો, વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકાળી દીધા છે, વૃદ્ધાશ્રમમાં નીકાળી દીધા, ઘરની બહાર નીકાળી દીધા છે. તેમ છતાં મા બાપ દીકરાની ચિંતા કરે છે.
અને વૃદ્ધાશ્રમમાં જાય છે મા બાપ, અને આખો દિવસ માં છે ને એક બારીમાં બેઠી બેઠી રડે છે. કોઈ સાધુ આવે છે અને પૂછે છે કે શા માટે રડો છો તમે? અને ત્યારે ભારત વર્ષની માં રડતા રડતા એવું કહે છે કે આ બારીમાંથી મારા દીકરાનો બંગલો દેખાય છે, એમાં મારો દીકરો રમતો હોય છે ને મને દેખાય છે, અને હું રોજ સાંજ પડે ને અને રડતી રડતી મારા દીકરાના બંગલામાં મારા પૌત્રને જોઉં છું ને મને ખૂબ રડવું આવે છે. માં ભગવતીને પ્રાર્થના કરું છું કે માં એની તું રક્ષા કરજે. વિચાર તો કરો, આ મા બાપ. આટલા માટે પુનિત મહારાજ ખૂબ સુંદર મજાનું ભજન આપને સૌને જાગૃત કરવા માટે કહે છે. ભૂલો ભલે બીજું બધો મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવીસરશો નહીં. દેવો પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ ખડું. એ પુનિત જનના કાળજા પથ્થર બની સુંદશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. જીવનમાં ગમે એટલા દુઃખો આવે પણ મા બાપનો ત્યાગ ન કરવો, મા બાપને સાચવવા, એમની સેવા કરવી. અને એવું કહેવાય છે કે ઉમરા મૂકીને ડુંગરા પૂજાતા નથી. ઘરની માં રાજી થશે ને તો ડુંગરાવાળી આપોઆપ રાજી થઈ જશે. ઘરની માં ફાટેલી સાડી પહેરતી હોય ને ડુંગરાવાળીને તમે 2000 ની સાડી અર્પણ કરશો તો ડુંગરાવાળી સાહેબ એ સાડી નહીં સ્વીકારે, નહીં સ્વીકારે, નહીં સ્વીકારે. મા બાપની સેવા કરો. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે જેદ ઉગડશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પુરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવીસરશો, એ હવીસરશો નહીં. કદાચ આપણા ચામડાના ચંપલ બનાવી અને મા બાપને પહેરાવીએ ને તોય પણ માતૃ ઋણમાંથી અને પિતૃ ઋણમાંથી મુક્ત થતા નથી. ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ હોય, સૌને માની જરૂર પડે છે. ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન દ્વારકાના રાજા બને છે. અને દ્વારકાના રાજા બને છે અને સાંજ પડે ને ત્યારે ગોકુળ તરફ મીટ માંડે છે ભગવાન દ્વારકાધીશ. અને ભગવાન આજ અખિલ બ્રહ્માંડનો નાયક દ્વારકાધીશ રડે છે. અને રૂકમિણી કહે છે કે નાથ, શા માટે રડો છો? હે દ્વારકાધીશ,
આપ તો દ્વારકાના રાજા છો. અને ત્યારે દ્વારકાધીશ એમ કહે છે કે આજ મારી માં યશોદાજી યાદ આવે છે, મારું માખણ અને મારી મિશ્રી મને યાદ આવે છે. વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન દ્વારકાધીશ અને પોતાની માને યાદ કરે છે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આજે દ્વારકામાં બધુંય છે પણ મારી માં યશોદા નથી. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભૂલશો નહીં, ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવીસરશો નહીં, એ હવીસરશો નહીં. કદાચ આપણા ચામડાના ચંપલ બનાવી અને મા બાપને પહેરાવીએ ને તોય પણ માતૃ ઋણમાંથી અને પિતૃ ઋણમાંથી મુક્ત થતા નથી. ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ હોય, સૌને માની જરૂર પડે છે. ખૂબ પ્રસંગ, એક પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન દ્વારકાના રાજા બને છે અને દ્વારકાના રાજા બને છે અને સાંજ પડે ને ત્યારે ગોકુળ તરફ મીટ માંડે છે ભગવાન દ્વારકાધીશ. અને ભગવાન આજ અખિલ બ્રહ્માંડનો નાયક દ્વારકાધીશ રડે છે. અને રૂકમિણી કહે છે કે નાથ, શા માટે રડો છો? હે દ્વારકાધીશ, આપ તો દ્વારકાના રાજા છો. અને ત્યારે દ્વારકાધીશ એમ કહે છે કે આજ મારી માં યશોદાજી યાદ આવે છે, મારું માખણ અને મારી મિશ્રી મને યાદ આવે છે. વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન દ્વારકાધીશ અને પોતાની માને યાદ કરે છે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આજે દ્વારકામાં બધુંય છે પણ મારી માં યશોદા નથી. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પણ માં યશોદાજી આવે છે
યાદ આવે છે ત્યારે ખૂબ રડે છે. બ્રહ્મ હોય કે કોઈ વ્યક્તિ હોય એ માતાથી કોઈ મોટું છે નહીં. શાસ્ત્ર એવું કહે છે કે ન માતુઃ પરદેવતમ. મા બાપ પ્રસન્ન હોય તો બધાય દેવતાઓ પ્રસન્ન છે. સુખદેવજીને વ્યાસજી ખૂબ સમજાવે છે કે તમે લગ્ન કરો અને અમારી સેવા કરો. એટલે સુખદેવજી કહે છે પિતાજી, આ એવું તો કયું સુખ છે કે જેમાં દુઃખ ન હોય? કોઈ જગ્યાએ સુખ છે અને કોઈ જગ્યાએ દુઃખ છે. એટલું યાદ રાખવાનું, તમારા જીવનમાં ખૂબ દુઃખ આવે ને ત્યારે વિચાર કરી લેવાનો કે હવે સૂરજ સુખનો ઉગવાનું નક્કી છે, અને ખૂબ સુખ આવે ને ત્યારે નિશ્ચય કરી લેવાનો કે હવે દુઃખની ઘડી નજીક છે. કારણ કે સુખ અને દુઃખ એ બે અન્યોન્ય છે. જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે. એટલે સુખદેવજી કહે છે પિતાજી, આ ગૃહસ્થાશ્રમ તો મને કઈ સુખ દેખાતું નથી. તમે બધા વાત કરો છો કે લગ્ન કરી લે, લગ્ન કરી લે, પણ એ લગ્નમાં મારી લગ્ન લાગતી નથી. એવું કયું સુખ છે જેમાં દુઃખ ન હોય? અને સુખની બે જ ચાવી છે. એક તો ખડખડાટ એટલે કે સારી રીતે હસવું, અને એક તો ઘસઘસાટ એટલે સારી રીતે સૂવું. અને પછી દુઃખની બે ચાવી છે. એક તો બડબડાટ, ખોટું ખોટું બોલવું, અને એક તો કકળાટ. આ બે દુઃખની ચાવી છે. એનો ત્યાગ કરીએ તો સુખની પ્રાપ્તિ થાય છે. આપણે શાસ્ત્રો એવું કહે છે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ એ કઈ ભગવાન નથી આપતા, કે દુઃખ એ કઈ ભગવાન નથી આપતા. એ તો આપણા કર્મ છે ને એના કારણે. કર્માનુગો ગચ્છતિ જીવાય એક. કર્મના કારણે માણસ સુખી બને છે અને કર્મના કારણે માણસ દુઃખી બને છે. कर्म तेरा अच्छा है तो नियत तेरी दासी है और घर में मथुरा और काशी है. मानसना जीवन पोताना कर्मथी उजळो छे, पैसाथी नहीं. અને માણસને કોના લીધે યાદ રાખીએ છીએ? જ્યારે જતો રહ્યા પૃથ્વી પર એના કર્મ, અને કર્મ સારા હોય એટલે આપણે યાદ રાખીએ છીએ. એટલે સુખદેવજી વ્યાસજીને કહે છે કે પિતાજી, આ ગૃહસ્થાશ્રમના બંધનમાં મને રહેવા દો. કારણ કે આ જ્ઞાનીઓ આવા સુખને સુખ નથી કહેતા. અને હું લગ્ન કરીશ તો હું સ્ત્રીને આધીન થઈ જઈશ. હું લગ્ન કરીશ તો સ્ત્રીને આધીન થઈ જઈશ. સુખદેવજી કે કારણ કે બધું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એ બેનોના હાથમાં છે. આ કથામાં તમે બેઠા છો બધા ભાઈઓ, પણ બેનો જો એક ઈશારો કરે એટલે ભાઈ તરત બહાર. પછી કોઈની વાટ જોવે નહીં. આરતી બાકી હોય ને તો એ ઘરે જઈને થાય. પછી ઇટ્સ એન ઓર્ડર. અહીંથી ઓર્ડર આવે એટલે પતિ. અમે એક જગ્યાએ પધરામણીમાં ગયા, એટલે એના પત્નીએ ફોન કર્યો, દિનેશ ક્યાં છો તું? અત્યારે તુકારો કરે છે ને બધાય. એટલે દિનેશ ક્યાં છો તું? શાસ્ત્રીજી આવ્યા છે. એટલે મને એમ કે એનો છોકરો આવશે, દિનેશ કઈક બહાર ગયો હશે. અને દરવાજામાં દિનેશભાઈ પધાર્યા, 50 વર્ષના દિનેશભાઈ. મને કે શાસ્ત્રીજી આવ્યા છે. એટલે મેં કીધું આ? મને કે આ દિનેશ મારા હબી, મારા હસબન્ડ. મેં કીધું હા હા, આ તમારા દિનેશ. એમ થઈ ગયું. મેં કીધું બધું તમારી જાત્રા પહોંચી ગઈ બા. મેં કીધું આપણા શાસ્ત્રની મર્યાદા છે કે પતિનું નામ ન લેવું. એટલે જો વડીલો એમ કે અમારા ઈ કે અમારા એ કે એના પપ્પા એમ કે નામ ન લે, પણ તમે નામ લ્યો એનો વાંધો નહીં. હાલો કદાચ અત્યારે જનરેશન છે, પણ તુકારો હાવ પછી
એટલે એ મર્યાદામાં આપણે એક જીવન હોવું જોઈએ. તો સુખદેવજી મહારાજ એમ કહે છે કે હું સ્ત્રીને આધીન થઈ જઈશ. અને સુખદેવજી કહે છે કે મારા વિદ્યા ગુરુ બૃહસ્પતિજી પણ આ માયાથી મોહિત થઈ ગયા છે, એને પણ લગ્ન કર્યા છે, તો હવે બીજાની કોની પાસે જાવ? કારણ કે ઉપદેશ કોણ આપી શકે? કે જે પોતે પોતાનું પાલન કરતા હોય એ જ ઉપદેશ આપી શકે. હું અહીંથી મારે કોઈ વ્યસન નથી તો હું તમને કહી શકું કોઈ આપણે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. પછી હું ઉતરીને વ્યસનમાં હોય તો મારે તમને કહી શકવાનો કોઈ અધિકાર જ નથી. પેલા મારું આચરણ, મારો વ્યવહાર અને શુદ્ધ બનાવવો પડે, પછી મારે જગતને ઉપદેશ આપવો પડે છે. એ સિવાય ઉપદેશ ન આપી શકાય. ડોંગરીજી મહારાજ પાસે એક બેન ગયા અને કીધું કે મારો દીકરો ગોળ બહુ ખાય છે. ડોંગરેજી બાબાએ કીધું કે કાંઈ વાંધો નહીં, અઠવાડિયા પછી આવજો. એ બેન અઠવાડિયા પછી ગયા અને પછી ડોંગરેજી મહારાજે કીધું કે દીકરા, ગોળ ન ખવાય, એનાથી જીવજંતુ જાય પેટમાં અને શરીરને ખૂબ નુકસાન કરે. તો બેન ગુસ્સે થઈ ગયા, આવી જ વાત કરવાની તો અઠવાડિયા પહેલા કહી દીધી હોત તો. ત્યારે ડોંગરેજી મહારાજે કીધું કે અઠવાડિયા પહેલા હું ગોળ ખાતો હતો અને અઠવાડિયા પછી મેં ગોળ ખાવાનું બંધ કર્યું ને, એટલે આજે હું દીકરાને ઉપદેશ આપી શકું છું. પહેલા આપણા આચરણમાં હોવું જોઈએ. સ્વગૃહે પૂર્ણમાચાર, પછી જગતને ઉપદેશ આપી શકાય. સુખદેવજી એમ કહે છે કે મારા ગુરુ વિદ્યા ગુરુ બૃહસ્પતિજી એ પણ સ્ત્રીને આધીન થઈ ગયા છે, તો હું કોના શરણે જાઉં? મારે લગ્ન નથી કરવા. અને વ્યાસજી કહે છે કે દીકરા, આ ગૃહસ્થાશ્રમ એ બંધનનું કારણ નથી, અતિ ઉત્તમ આશ્રમ છે, ખૂબ શ્રેષ્ઠ આશ્રમ છે. કારણ કે નીતિથી તમે પૈસા કમાતા હોય, વેદોની આજ્ઞા પ્રમાણે તમારું જીવન વ્યતીત કરતા હોય, સત્કાર્ય કરતા હોય, શ્રાદ્ધ કરતા હોય, દેવી પૂજન કરતા હોય, સાચું બોલતા હોય અને પવિત્રતા રાખતા હોય, તો આ ઘરમાં રહેવા છતાં આપણે કહેવાય ને સ્વર્ગમાં રહેતા હોય અને એકદમ અલગ આશ્રમમાં રહેતા હોય એવી અનુભૂતિ થાય છે. પણ આ પ્રમાણે રહેતા હોય તો, ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય અને એમાં જો આ બધા નિયમોનું પાલન કરતા હોય તો આપણા માટે શ્રેષ્ઠ આશ્રમ ગૃહસ્થાશ્રમ છે. કારણ કે ગૃહસ્થાશ્રમમાં જ ભગવાન અવતાર લે છે, બાકી ભગવાન કે બીજા અવતાર લેતા નથી. અને આ પ્રમાણે પ્રસન્ન દાંપત્યથી જીવન વ્યતીત કરતા હોય ને, એ જ પ્રસન્ન દાંપત્યની મજા છે. પતિ પત્ની એકબીજાના દોષોને ભૂલી જાય ને, એ જ પ્રસન્ન દાંપત્યની મજા છે. તો જ જીવનમાં આનંદ છે. બાકી એક વ્યક્તિની ભૂલ યાદ રાખે, રોજ કકળાટ થાય, એ દાંપત્ય પ્રસન્ન દાંપત્ય નથી, એ તો ઝઘડાનું ઘર છે. એક પત્ની પોતાના ઘરે બધું સેવાનું કામ કરતી હતી. પતિ ઓફિસથી આવ્યા એટલે પત્ની ચિંતામાં હતી. એટલે પતિએ કીધું કે કેમ ચિંતામાં છો, આજે કઈ તારું મૂડ નથી? કારણ કે જેવા પતિદેવ પોતાનો ડોરબેલ વગાડે ને દરવાજો ખુલે ને, એ પેલાથી અનુમાન લગાડી દે કે આજે મૂડમાં છે કે નથી. કારણ કે જો પત્ની પાણીનો ગ્લાસ લઈને આવે અને છલકાતો આવે ને, સમજ લેવાનું કે આજે કઈક ઝઘડો થયો છે, કઈક નક્કી દાળમાં કાઢવું છે. અને જો વ્યવસ્થિત રીતે આપણને મળી જાય તો આજે બધું ઓકે છે, બરોબર છે. એટલે પત્નીને કીધું કે કેમ આજે કઈ તકલીફ છે કઈ? એ કે એમાં થયું એવું કે હું તમારા પેન્ટની ઇસ્ત્રી કરતી હતી અને બરાબર મારા ફ્રેન્ડનો ફોન આવ્યો અને હું વાતે વળગી ગઈ અને તમારું પેન્ટ બળી ગયું. પતિ કે એમાં ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એટલા બધા નોકર ચાકર છે, તારે ક્યાં કરવાની જરૂર હતી? કઈ વાંધો નહીં,
આજે શૂટ લીધો તો એની સાથે મેં બીજું પણ પેન્ટ લીધું છે, એ હું પહેરી દઈશ. પત્ની કે એ પેન્ટમાંથી મેં એક કટકો ફાડી અને જ્યાં બળ્યું હતું ને ત્યાં લગાડી દીધું છે. બે પેન્ટને પૂરા કરી દીધા. ત્યારે પતિદેવ કે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતી તમ તારે, આપણે બીજું લઈ લેશું, તારે એમાં ચિંતા કરવાની ક્યાં જરૂર છે. એટલે એક બીજાના દોષ પ્રત્યે કોઈ દિવસ રોષ ન હોય ને, એ જે પ્રસન્ન દાંપત્ય છે. એક બીજાની ભૂલોને જતી કરી દેવી. પેન્ટ 500 રૂપિયાનું હતું, પણ જો ઝઘડો થઈ જાય તો કોર્ટ સુધી જાય કે ન જાય? હે, છૂટાછેડા સુધી જાય કે તે મારું પેન્ટ કેમ બગાડ્યું? એટલા માટે એક બીજાના ભૂલને દોષોને મુક્ત કરવું એ જ પ્રસન્ન દાંપત્ય છે. દોષ ને રે અવગુણ કોઈના એ જુબે નહીં ને રે, એને કહીએ પ્રભુના દાસ. આશા ને તૃષ્ણા એક નહીં ઉર્માન, આશા ને તૃષ્ણા એક નહીં ઉર્માન, દ્રઢ કરવો વિશ્વાસ. હે ભક્તિ જે કરવી રાખ થઈને રેવુંને, મેળવું અંતરનું અભિમાન, મેળવું અંતરનું અભિમાન. એકબીજા પ્રત્યે પ્રેમ, પરસ્પર દેવો ભવ. રંગવદૂત મહારાજનું આ પ્રસિદ્ધ સૂત્ર છે. એક બીજાને પ્રેમ કરવો, પરસ્પર દેવો ભવ, અને આ જ ઉત્તમ દાંપત્ય જીવન છે. આપણે અહીં હસવા માટે એટલા માટે કે એમાં પણ આપણને એવા બોધ મળે છે, અને આજ પ્રસન્ન દાંપત્યનું જીવનની મજા છે. આનંદ કરતા કરતા જીવન વ્યતીત કરતા હોય. સાનંદમ સદનમ સુતાષ્ટ સુદય કાંતા પ્રિયા લાપિની, જાજ્ઞા પરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ, સાધુ પૂજનમ પ્રતિદિનમ ધન્યો ગૃહસ્થાશ્રમ. તમારું જીવન સરસ મજાનું વ્યતીત કરતા હોય, તમારી પત્ની તમારા કયામાં હોય, કાંતા પ્રિયા લાપિની સરસ મજાના વાક્ય બોલતી હોય, તમને માથું દુખતું હોય ત્યારે બામ લઈને સેવા કરે તમારી. પછી એમ નો કે તમને કોને હમ દીધા ઠંડા પાણીએ નાવાનું. હું ના પાડતી હતી સવારમાં ઠંડા પાણીએ નો નાવ, પણ એ સમય ખબર છે કે મારી સેવા કરવાની છે. જમવાનો સમય થઈ ગયો હોય તો હાલો જમી લ્યો. હવે મેળવું અંતરનું અભિમાન, મેળવું અંતરનું અભિમાન. એકબીજા પ્રત્યે પ્રેમ, પરસ્પર દેવો ભવ. રંગવદૂત મહારાજનું આ પ્રસિદ્ધ સૂત્ર છે. એક બીજાને પ્રેમ કરવો, પરસ્પર દેવો ભવ, અને આ જ ઉત્તમ દાંપત્ય જીવન છે. આપણે અહીં હસવા માટે એટલા માટે કે એમાં પણ આપણને એવા બોધ મળે છે, અને આજ પ્રસન્ન દાંપત્યનું જીવનની મજા છે. આનંદ કરતા કરતા જીવન વ્યતીત કરતા હોય. સાનંદમ સદનમ સુતાષ્ટ સુદય કાંતા પ્રિયા લાપિની, જાજ્ઞા પરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ, સાધુ પૂજનમ પ્રતિદિનમ ધન્યો ગૃહસ્થાશ્રમ.
તમારું જીવન સરસ મજાનું વ્યતીત કરતા હોય, તમારી પત્ની તમારા કયામાં હોય, કાંતા પ્રિયા લાપિની સરસ મજાના વાક્ય બોલતી હોય, તમને માથું દુખતું હોય ત્યારે બામ લઈને સેવા કરે તમારી, પછી એમ નો કે તમને કોને હમ દીધા ઠંડા પાણીએ નાવાનું. હું ના પાડતી હતી સવારમાં ઠંડા પાણીએ નો નાવ, પણ એ સમય ખબર છે કે મારી સેવા કરવાની છે. જમવાનો સમય થઈ ગયો હોય તો હાલો જમી લ્યો. હવે આતિથ્ય પૂજન કરતા હોય, અતિથિ પૂજન કરતા હોય, એ ધન્ય ગૃહસ્થાશ્રમની મજા છે. વ્યાસજી ખૂબ સમજાવે છે. અને લગ્ન એટલા માટે કરવામાં આવે છે કે બાકીના જે 3 આશ્રમ છે, બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ, એ ત્રણેય આશ્રમની સેવા આપણે ગૃહસ્થાશ્રમ વડે કરવાની છે. એ ત્રણેય આશ્રમનું પોષણ કરવાનું છે. સુખદેવજી કહે છે કે પિતાજી, આ અંધકાર રૂપી ભરેલા સંસારમાં શા માટે ધકેલો છો મને? આમાં મને કઈ સુખ દેખાતું નથી. કારણ કે જન્મ દુઃખમ, એક તો જ્યારે જન્મ થાય ત્યારે હજારો વીછી જ્યારે ડંખ દેતા હોય એવી વેદના થાય છે, જરા દુઃખમ. અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે વૃદ્ધાવસ્થાનો દુઃખ, જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે ચ મહાદુઃખમ તસ્માત જાગૃહી જાગૃહી. સુભાષિતકારો એમ કહે છે કે આ બધું આપણને દુઃખ રૂપ છે. આપણે ક્યાંય સંસારમાં સુખ નથી મળવાનું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. સુખદેવજી કહે છે કે પિતાજી, વારંવાર જન્મ થશે, વારંવાર મારે મૃત્યુ પામવું પડશે. આ વખતે તમે મારા પિતાજી છો, કદાચ આવતા વખતમાં અવતારમાં હું તમારો પિતા હોય, તમે મારા પુત્ર હોય, કોને ખબર? કારણ કે માં નવીના કુખે જન્મો લેવો પડે છે, ત્યારે આ માનવ અવતાર આપણને મળે છે. જન્મ મરણ એની એક યાત્રા છે. શા માટે મને તમે આ અવસ્થામાં ધકેલવા માંગો છો? સુખદેવજી વિચાર કરે છે કે આટલા બધા પુરાણોની રચના કરી, તેમ છતાં માયાથી મોહિત થઈ ગયા, માયાથી પર નથી. હું કોની વાત કરું? હવે હું કોના શરણે જાઉં? સુખદેવજી ખૂબ ચિંતા કરે છે. અને સુખદેવજી કહે છે, દીકરા, તું ખૂબ ભાગશાળી છો. કારણ કે દેવી ભાગવતની કથા હું તને સંભળાવીશ. આ જન્મ એ તારો નિરર્થક નહીં જવા દઉં, સાર્થક કરીને તને મોકલીશ. હવે દેવી ભાગવતનું પ્રાગટ્ય કેવી રીતે થયું એની એક સંક્ષિપ્તમાં કથા બતાવે છે. આદિકાળમાં ભગવાન જ્યારે વિષ્ણુ વડલાના પાન ઉપર શયન કરી રહ્યા હતા, પોતાનો અંગૂઠો પોતાના મુખમાં હતો. અને એક પ્રસિદ્ધ આપણે જે દામોદર સ્તોત્રમાં જે આપણે નથી કહેતા, કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનં બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એવા ભગવાન જ્યારે વિષ્ણુ ભગવાન ચિંતા કરતા હતા, અને ત્યારે યોગ માયાએ અડધા શ્લોકમાં બધું જ કહી દીધું. જે આપણે કંકોત્રીમાં જે શ્લોક અડધો છે, તમે કદાચ વાંચજો. સર્વમ ખલિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. યોગ માયા પ્રગટ થઈ અને ભગવાન વિષ્ણુને એમ કહે છે કે આ જગતમાં મારા સિવાય બીજું કોઈ કઈ છે જ નહીં, હું જ સર્વસ્વ છું. અને ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને આપ્યો. બ્રહ્માજીએ એ દેવી ભાગવતનો અડધો શ્લોક નારદજીને આપ્યો.
અને એ અડધો શ્લોક નારદજીએ ભગવાન વ્યાસને આપ્યો અને ભગવાન વ્યાસ એમ કે છે એ જ અડધો શ્લોક સુખદેવજી આજે હું તમને ભણાવું છું. અડધા શ્લોકનો આખો વિસ્તાર એ દેવી ભાગવતનો વિસ્તાર છે. સૂતજી કહે છે આવી રીતે દેવી ભાગવતનું અધ્યયન પોતાના દીકરાને સુખદેવજીને કરાવ્યું. દેવી ભાગવતનું જ્ઞાન આપ્યું તેમ છતાં સુખદેવજી મહારાજને સંતોષ ન થયો. અશાંતસ્ય કુતઃ સુખમ. ગીતાજી એવું કહે છે કે અશાંત માણસને ક્યાંય સુખ મળતું નથી. પિતાજી મને શાંતિ મળતી નથી. આ દેવી ભાગવતનું મેં પઠન કર્યું, શું કરવું હવે? વ્યાસજી જે કંઈ હતું એ મેં બધું આપી દીધું, મારું સર્વસ્વ લૂંટાવી દીધું, હવે શું બાકી છે? અને વ્યાસજી કહે છે એક ઉપાય છે. મિથિલા નગરીના રાજા જનક, અને એ જનક બ્રહ્મ જ્ઞાની છે, એમને લગ્ન કર્યા છે, તેમ છતાં એ રાજા છે, તેમ છતાં એ સંન્યાસ આશ્રમ જેવું જીવન વ્યતીત કરે છે, અને એમની જોડે જાઓ તો તમારી શંકાનું નિવારણ થશે. બહુ શંકા કોઈ દિવસ કરવી નહીં, કારણ કે લંકાના રાવણ કરતા શંકાનો રાવણ ખૂબ મોટો છે. લંકાના રાવણ કરતા શંકાનો રાવણ ખૂબ મોટો છે. માટે જ ગીતાજી કહે છે કે સંશય આત્મા વિનશ્યતિ. માણસ બહુ સંશય કરશે ને કે આમ ન કરાય, આમ ન કરાય, આ પુરાણ આવું કે છે, એ આત્મા પછી ક્યાંય પામી શકતો નથી. શંકા ન કરાય, એના શરણે જતું રહેવાય. હવે સુખદેવજીને શંકા છે, દેવી ભાગવત જેવું મહાગ્રંથનું શ્રવણ કર્યું, શાંતિ મળી નહીં. અને મિથિલાપુરીના એ રાજા જનક વિદેહી કહેવાતા, પોતાના દેહથી પર છે. આ સુખદેવજી અને જનક રાજાનો જે સંવાદ છે ખૂબ અદ્ભુત અને અવર્ણનીય છે. વ્યાસજીની વાત સાંભળી સુખદેવજીએ તરત જે પ્રમાણે એક ગોળી છૂટે એ પ્રમાણે એક ધનુષમાંથી એક બાણ છૂટે એ પ્રમાણે ઝડપથી સુખદેવજી મહારાજ મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું છે. મિથિલા નગરીમાં જાય છે તો જોવામાં આવ્યું કે કોઈ શિવની ઉપાસના કરે છે, કોઈ વિષ્ણુની ઉપાસના કરે છે, કોઈ સંધ્યા કરતા હોય છે. આવું અદ્ભુત નગરીનું વર્ણન કરતા કરતા સુખદેવજી મહારાજ મિથિલાપુરીમાં પહોંચ્યા છે. અને દરવાજામાં ગયા એટલે દ્વારપાલોએ રોક્યા. દ્વારપાલોએ પૂછ્યું આપ કોણ છો? સુખદેવજી કે એ જ હું પૂછવા આવ્યો છું જનકજીને કે હું કોણ છું, મને શંકા છે. દ્વારપાલોએ કીધું અમારા મહારાજની આજ્ઞા નથી, માટે તમને અંદર જવા નહીં દઈએ. દ્વારપાલો સાથે સુખદેવજીને બ્રહ્મ જ્ઞાન ને બધી વાતો કરી. અને સુખદેવજી મહારાજ મિથિલા નગરીમાં પધાર્યા છે. ખૂબ આગતા સ્વાગતા કરી છે જનક રાજાએ. પધારો મહારાજ પધારો, અર્ઘ્ય વંદન કર્યા છે, સ્વાગત કર્યા છે. મહાપ્રભુ પધારો, આપનું સ્વાગત છે. અને કુશળ તો છો ને? આપના પિતાજી વ્યાસ શું કરે છે? હે જનક રાજા એવું કહે છે કે હે સુખદેવજી, કયા કારણથી પધાર્યા છો આપ? જણાવવાની કૃપા કરો. સુખદેવજીએ કીધું કે મેં લગ્ન કરવાની ના પાડી ત્યારે મારા પિતા વ્યાસજીએ કીધું કે તમે જનક રાજા પાસે જાઓ અને તમારા એ શંકાનું નિવારણ કરશો. જનક રાજા એ જ્ઞાન ચર્ચા કરે છે. જનક રાજા અને સુખદેવજી મહારાજ. અને આમે તે જો જેવા લોકો ભેગા થાય ને એવી વાતો. બે વેપારી ભેગા થાય તો શેની વાતો કરે? વેપારની વાતો કરે. અને બે સાસુ કદાચ મંદિરે ભેગી થાય તો કોની વાતો કરે? વહુની વાતો કરે. અને સુપર માર્કેટમાં બે વહુ ભેગી થાય તો કોની વાતો કરે?
સાસુની વાતો કરે. તમે જ બધા બોલો છો. પણ બે સાચા સત્સંગી ભેગા થઈ જાય તો કોની વાતો કરે? સત્સંગની વાતો કરે. જેવા લોકો ભેગા થાય ને એવી વાતો કરે. આ સત્સંગનો ખૂબ મહિમા છે. અને હું આ બધા સાસુ જે છે ને એને બધાને હું કહી દઉં છું કે બહુ અમારો જમાનો ન કરવો. જમાના પ્રમાણે ચાલવું. ઓલી પરણીને આવે ને તરત કે તમારે તો સારું છે, અમારા જમાનામાં તો ક્યાંથી પાણી ભરીને લાવવું પડતું હતું, તો શું આ બધા પાણીના જે નળ છે બહુ લાવ્યા? કે અમારા જમાનામાં તો આમ હતું, તો શું આ વોશિંગ મશીન બહુ લાયા? જીવન જીવી લેવું, ચિંતા ખૂબ કરવી નહીં, એની રીતે જીવવા દેવું. કારણ કે જમાનો બદલાણો છે. અને કદાચ સુપર રિલાયન્સ મોલમાં વહુ જાતા હોય ને તો પાછળ બેસી જવું સ્કૂટીમાં, પર સાચવવા, દીકરાને સાચવવા. તમે એની હારે જશો ને સુપર માર્કેટ, તો એ તમારી સાથે હવેલી કે મંદિરે તમારી સાથે આવશે. હાલો બાને હું લઈ જાઉં. બાકી તો ઓલા સ્પીડ બ્રેકર એવું આમ ઊંચું કરીને ઠેકાડશે તો પડી જશો. પછી કે બા પડી ગયા, પડી નથી ગયા, પાડી દીધા. વાતો કરો તો અમે માતની રે, બીજી વાતું ના હોય જો. વાતો કરો તો અમે માતની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો બહુચર માતની રે, બીજી વાતું ના હોય જો. વાતો કરો તો અમે માતની રે, બીજી વાતો ન હોય તો. વાતોમાં ઘણો ફેર છે રે, વાતો એને કહેવાય જો. વાતોમાં ઘણો ફેર છે રે, વાતો કોને કહેવાય જો. વાતોમાં વલ્લભને બહુચર મળ્યા ને એને વાતો કહેવાય જો. વાતોમાં વલ્લભને બહુચર મળ્યા રે, એને કહેવાય જો. વાતોમાં વલ્લભ ભટ્ટને બહુચર મળ્યા ને વાતો એને કહેવાય જો. વાતોમાં વલ્લભ ભટ્ટને બહુચર મળ્યા રે, વાતો એને કહેવાય જો. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારવાતા. એને મને માયા લગાડી ને, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારી માડી. તમે મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારી મારી. તમે મને માયા લગાડી રે, એ તમે મને માયા લગાડી રે. સત્સંગી ભેગા થાય તો સત્સંગની વાતો કરે. એમ સુખદેવજી મહારાજ અને જનક રાજા બે જ્ઞાની પરમહંસો મળ્યા છે, એટલે જ્ઞાનની ચર્ચા કરે છે. હવે થોડો જ વખત છે, વળી પાછા તમને ગરબા રમવા માટે ઊભા કરવા પડશે. એટલે થોડી કથા જે છે આપણા પ્રથમ સ્કંદની આપણે સાંભળી લઈએ. કારણ કે કથા વાતોમાં ઘણો ફેર છે રે, વાતો એને કહેવાય જો. વાતોમાં ઘણો ફેર છે રે, વાતો
મળ્યા ને એને વાતો કહેવાય જો વાતોમાં વલ્લભને બહુચર મળ્યા રે એને કહેવાય જો વાતોમાં વલ્લભ ભટ્ટને બહુચર મળ્યા ને વાતો એને કહેવાય જો વાતોમાં વલ્લભ ભટ્ટને બહુચર મળ્યા રે વાતો એને કહેવાય જો તેને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારવાતા તેને મને માયા લગાડીને એને મને માયા લગાડી રે તેને મને માયા લગાડી મારી માડી તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારી મારી તમે મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી સત્સંગી ભેગા થાય તો સત્સંગની વાતો કરે. એમ સુખદેવજી મહારાજ અને જનક રાજા બે જ્ઞાની પરમહંસો મળ્યા છે એટલે જ્ઞાનની ચર્ચા કરે છે. હવે થોડો જ વખત છે, વળી પાછા તમને ગરબા રમવા માટે ઊભા કરવા પડશે. એટલે થોડી કથા જે છે આપણા પ્રથમ સ્કંદની આપણે સાંભળી લઈએ, કારણ કે કથાનું ખૂબ મહત્વ છે. આ ગરબા તો તમે છે ને ટેપ ઉપર પણ રમી શકો છો, પણ કથા ટેપ ઉપર નથી આવવાની. એટલા માટે જે કઈ વિશેષ વર્ણન છે એ વર્ણન કરવા પડે, ખૂબ મહત્વ રહેલું છે. સુખદેવજી મહારાજ અને જનક રાજાનો દિવ્ય સંવાદ થાય છે. સુખદેવજી મહારાજ પૂછે છે કે જનક રાજા, આપ તો એમ કહો છો કે ભાઈ ગૃહસ્થાશ્રમ ધન્ય છે, તો આ બધી માયામાં તમે પણ મોહિત છો. ત્યારે સુખદેવજી મહારાજના આવા વચનો સાંભળી અને રાજા જનક એમ કહે છે કે તમારી વાત સાચી, પણ આ બધાને હું મારા મનમાં લઈને નથી ફરતો. જે કાંઈ મારું કાર્ય છે જે બસ ત્યાં પૂરું થઈ જાય. સિપાહીઓનું જે કાર્ય છે બસ ત્યાં પૂરું થઈ જાય. હું અહીંયા બેઠો તો રાજા છું, હું મારી પત્ની સાથે હોય તો એક પતિ છું, હું મારા એક દીકરા સાથે હોય તો એની સાથે હું બાપ બની જાઉં છું, પણ માં ભગવતીની ઉપાસના કરવા માટે બેઠો હોય ત્યારે હું પરમ જ્ઞાની બની જાઉં છું. જે જે કાર્ય સમયમાં જે જે એવા રૂપ હોય ત્યારે હું રૂપ ધારણ કરી લઉં છું. ખોટી ચિંતા અને ખોટી કોઈ ઉપાધિ મારા માથે લઈને નથી ફરતો. આપણે લગ્ન હોય ત્યારે એક ભાઈ તો હોય જ, બ્લેક કલરનો ઠેલો હાથમાં લઈને, અને બધું એની પાસે મેનેજમેન્ટ હોય. 5 માણસ વધારે થઈ ગયા છે, થોડીક દાળમાં પાણી નાખી દેજો, આમ કરી દો, શાક થોડુંક વધારી દેજો, 200 માણસ વધી ગયા છે. ચિંતા જ કરતા હોય. વળી આ પાછું દોડે, થોડું કાઢી લેજો, નીકળી ગયા છે બધા. એટલે ભાઈ આનંદ કરો ને આ લગ્નમાં. આમ મને બહુ ગમ્યું, બધા યજમાનો અહીંયા બેઠા છે આનંદ કરવા માટે. ન કેવું હોય, ઘણી વખત અમારા યજમાનો કથા નક્કી કરીને પછી એ જતા રહે કે તમારી રીતે વાંચીજો ને શાસ્ત્રીજી, અમે છેલ્લે દિવસે આરતી માટે આવશું. અમે તો ભાઈ રોજ વાંચીએ છીએ, પણ આપણા બધાનું કલ્યાણ થાય. તો એ સંસારની માયામાં સુખદેવજી જનક રાજા એમ કહે છે કે હું મોહિત થતો નથી, કારણ કે જે વેદ શાસ્ત્રના નિયમો બતાવ્યા છે એમાં અભ્યાસ કરીને હું પૂર્ણતઃ મારા ગૃહસ્થાશ્રમનું પાલન કરું છું. 1 થી 25 વર્ષ સુધી એ બ્રહ્મચર્ય આશ્રમ છે, 25 થી 50 વર્ષ સુધીનો ગૃહસ્થાશ્રમ આશ્રમ છે, પછી 51, 52 એટલે પછી વનમાં જતું રહેવાનું. આ બધી જે ચાવી હોય ને એ બધી પછી વહુ અને દીકરાને આપી દેવાની. પછી આપણે માળા લઈ અને શાંતિથી એક ખૂણામાં બેસીને જપ કરવાના, બાકી કઈ ચિંતા કરવાનું નહીં, બધું એની રીતે થઈ જશે.
પછી જો તમારા બધાનો પરિવારનો પ્રેમ કેવો રહેશે. આ તો 80 વર્ષના થયા હોય, માયા છૂટે નહીં, અને ઓલી ચાવી હાથમાં હોય, પાછી એ ચાવી વહુને દે નહીં. વહુ કેમ પાછા પોતાના ઘરે લઈ જવાના હોય? અમે જોઈએ છીએ, હરિદ્વાર જઈએ ને, અમે હરિદ્વારમાં જ આપણી કથા નિશ્ચિત થઈ, તે પાછા બા સલાહ આપતા હોય. બા આવ્યા હોય હરિદ્વાર અમારી જોડે, કારણ કે એ બધા જ હરિદ્વાર આવે, બધા અંતિમ અવસ્થા વાળા. એટલે બા પાછા રેલવે સ્ટેશન ઉપર સૂચના આપતા હોય, બહુ સૂચના આપતી હોય સામે. બા તમે ટાઈમ ટુ ટાઈમ દવા લઈ લેજો, અને શાસ્ત્રીજી જો આગળ જાત્રા એ લઈ જાય તો પાછા જાજો. બદ્રીનાથ લઈ જાય તો તમે જાજો, તમ તારે કાંઈની ચિંતા કરતા નહીં. પાછા બા કે ઓલો તેલનો ડબ્બો પાછા તોડતા નહીં, હું આવું પછી તોડજો. ટાઈમ ટુ ટાઈમ એ આઈની ચિંતા કરતા હોય. બે લાલાને હાચવજે, મારા મોટા લાલાને અને તારા નાના લાલાને. એટલે એ ચિંતાઓ બધી મૂકી દેવી જોઈએ, તો જ આપણને ચિંતન કરવાની વાત કરીએ છીએ. જનક રાજા કહે છે કે સુખદેવજી, આવી રીતે અમારું જીવન વ્યતીત કરીએ છીએ ને, એટલે અમને કઈ તકલીફ નથી. કારણ કે અમારી આ દાંપત્યને જોઈને સ્વર્ગના રાજા ઇન્દ્રને પણ ઈર્ષા થાય છે. અને આવી અદ્ભુત જ્ઞાનની ચર્ચા થાય છે. જનક રાજાની વાત સાંભળી અંતે સુખદેવજી મહારાજે વાત સ્વીકારી લીધી છે. અને સુખદેવજી મહારાજ પોતાના પિતાની પાસે આવીને કીધું, પિતાજી મને માફ કરો, હું આપને ન ઓળખી શક્યો, મારે લગ્ન કરવા છે. અને દેવ કન્યા સુખદેવજીની પત્નીનું નામ શું હતું? પીવરી. એ દેવ કન્યા હતી, એ પીવરી. અને એની સાથે સુખદેવજીના લગ્ન થયા. પછી એ 4 પુત્ર થયા, 1 કન્યા થઈ. અને પોતાનું સરસ મજાનું ગૃહસ્થાશ્રમ વ્યતીત કરતા હતા. સુખદેવજી મહારાજ કાલાંતરે આપણે ભાગવતજીમાં સુખદેવજીએ લગ્ન નથી કર્યા, પણ દેવી ભાગવતમાં સુખદેવજી મહારાજ લગ્ન કરે છે. એ પીવરી નામની કન્યા, અને 4 સંતાનો અને 1 પુત્રી. અને સુખદેવજી મહારાજ શાસ્ત્ર પ્રમાણે પૂર્ણતઃ પાલન કરે છે મર્યાદાનું, અને જીવન વ્યતીત કરે છે. થોડા સમય પછી વ્યાસજીએ બધું પુત્રને સોંપી વ્યાસજી પણ ત્યાંથી નીકળી ગયા છે. સુખદેવજી એ શિવનો અવતાર હતા, પોતાનું કાર્ય પૂરું થયું એટલે સુખદેવજી મહારાજ એ પરમ તેજમાં ભળી ગયા. વ્યાસજીને ચિંતા છે કે મારી અંતિમ અવસ્થામાં મારે દીકરાની સેવા જોતી હતી, તો મને કેમ પ્રાપ્ત ન થઈ? ત્યારે ભગવાન શિવે કીધું કે તમે ચિંતા ન કરતા, જે મારું કાર્ય સાધવા માટે આવ્યો હતો એ મારું કાર્ય પૂર્ણ થયું છે. અને વ્યાસજી ખૂબ દુખી થયા છે. હવે પોતાની માં સત્યવતી યાદ આવે છે, અને સત્યવતીની યાદ આવે છે. અને એ પોતાના જે કઈ આશ્રમ હતો, સરસ્વતીનો કિનારો, અને પોતાના શિષ્યોને દેવી ભાગવતનો મહિમા કરવા માટે, ગાવા માટે મોકલી દીધા છે. અને પોતાના આશ્રમમાં રહેવા લાગ્યા. અને પોતાની માતા સત્યવતીની ખબર અંતર પૂછે છે. અને ખબર પડી કે મહારાજ શંતુનું સાથે સત્યવતીનું લગ્ન થઈ ગયું છે. અને એના ગર્ભથી 2 પુત્ર ઉત્પન્ન થયા છે, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. અને સૌથી મોટા પુત્રનું નામ ભીષ્મ હતું. આ બધી મહાભારતની કથાનો પ્રારંભ થાય છે. હવે વ્યાસજી દ્વારા આખા મહાભારતની જે ઉત્પત્તિની કથા છે એનો પ્રારંભ થાય છે. અને આ પ્રથમ સ્કંદમાં અડધી મહાભારતની કથા છે, થોડીક ઉત્પત્તિની. પછી આગળ બીજા સ્કંદમાં ખૂબ વિશેષ વર્ણન કર્યું છે. તો આવો આજની કથા, કારણ કે મહાભારતની કથા પાછી પૂરી કરવી, વળી પાછી કાલે અધૂરી ચાલુ કરવી, એની કરતા અહીંયા કથાને વિરામ આપીએ. સમય થઈ ગયો છે. થોડીક રાસ દ્વારા ભગવાનની માતાજીની શક્તિ અને ભક્તિ કરી અને આપણી કથાને વિરામ આપીએ. તો આવો આજની બીજા દિવસની કથા
દેવી ચરિતામૃતમની કથા માં ભગવતી અખિલ બ્રહ્માંડ નાયિકા માં બહુચર માના ચરણમાં આપણે અર્પણ કરીએ અને સુંદર મજાના જય જયકાર સાથે આજની કથા અહીંયા વિરામ આપી બોલીએ શ્રી બહુચર માત કી જય આદ્ય શક્તિ અંબે માત કી જય 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 અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે બોલ જય જય અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે બોલ જય જય અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે બોલ જય જય અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે બોલ જય જય અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે બોલ જય જય અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે બોલ જય જય અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે બોલ શ્રી અંબે અંબે શ્રી અંબે અંબે જય જય અંબે અંબે શ્રી અંબે અંબે જય જય અંબે અંબે બોલ જય જય શ્રી જગદંબે શક્તિ અંબે માત કી જય નવ દુર્ગા માત કી જય બહુચર માત